હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે ભીંડા બટાકાનું શાક, અને તે પણ સ્પેશિયલ મસાલા સાથે. તો ફ્રેન્ડ્સ, આ સ્પેશિયલ મસાલો તમે બનાવીને એકવાર સ્ટોર કરી લીધો ને તો સમજો કે તમારા બધા જ શાકનો સ્વાદ બમણો થઈ જવાનો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો કડાઈમાં સૌથી પહેલાં 2 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલને થોડું ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે એડ કરીશું થોડી રાઈ. તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું. સાથે જ એડ કરીશું ચપટી હિંગ. સાથે જ એડ કરીશું મીઠા લીમડાના પાન. સાથે જ એડ કરીશું 2 મીડિયમ સાઇઝમાં કટ કરેલા બટાકા. હવે આ બટાકાને ઢાંક્યા વગર જ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી ચડવી લઈશું. તો બટાકાને તમારે કટ કરીને તરત જ ચડવી લેવાના છે, નહીં તો શું થશે કે બટાકા કાળા થઈ જશે. અને જો તમે બટાકાને સમારીને પાણીમાં એડ કરશો ને તો બટાકા ચડાવવામાં થોડો વધારે સમય લાગશે. તો આ જુઓ, બટાકા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. સાથે જ એડ કરીશું કટ કરેલા ભીંડા. તો ભીંડાને તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો. હવે ભીંડાને પણ ઢાંક્યા વગર જ ચડવી લેવાના છે. તો તમારે આ શાકને મીડિયમ ફ્લેમ પર જ ચડાવવાનું છે, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ભીંડા ચડે ત્યાં સુધી આ શાક માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. હવે લઈશું એક પેન અને પેનમાં 2 ચમચી સફેદ તલ લઈ લઈશું. હવે તલને હાઈ ફ્લેમ પર થોડી વાર માટે શેકી લઈશું. અને તલ જેવા શેકાવા લાગશે ને તેમ ધાણીના જેમ ફૂટવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે તલ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે. તો તલ બરાબર શેકાઈ ગયા છે. હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં લઈશું 1 ચમચી સૂકા ધાણા. સાથે જ લઈશું 1 ચમચી જીરું. સાથે જ લઈશું 4 સૂકા લાલ મરચાં. સાથે જ લઈશું થોડા કાચા સિંગદાણા. સાથે જ લઈશું અડધી ચમચી વરિયાળી. હવે સિંગદાણા શેકાય ત્યાં સુધી તમારે આ બધી જ વસ્તુઓને શેકી લેવાની છે. તો આ ભીંડા બટાકાનું શાક આટલું બધું ટેસ્ટી લાગતું હોય ને તો તેનું કારણ આ સ્પેશિયલ મસાલો જ છે. અને આ સ્પેશિયલ મસાલા સાથે તમે આ ભીંડા બટાકાનું શાક એકવાર બનાવીને ખાઈ લીધું ને તો સમજો કે તમે બધા શાક ભૂલી જ જવાના છો. અને આ મસાલો બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો આ જુઓ, બધી જ વસ્તુ બરાબર શેકાઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બધી જ વસ્તુઓને ઠંડી થવા દઈશું. હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં લઈશું શેકીને તૈયાર કરેલા સફેદ તલ. સાથે જ શેકીને તૈયાર કરેલી બધી જ વસ્તુઓ એડ કરી લઈશું. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી આ બધી જ વસ્તુઓને બરાબર ક્રશ કરી લઈશું. તો આ જુઓ, શાક બરાબર ચડી ગયું છે. હવે એડ કરીશું થોડી કસ્તુરી મેથી. આનાથી સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ એડ કરીશું થોડા ધાણા. તો ધાણાને તમારે ધોઈને પછી જ એડ કરવાના. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મીઠું તમારે શાક ચડી જાય તે પછી જ એડ કરવાનું છે. આનાથી શું થશે કે મીઠાનું પાણી નહીં વળે અને આ શાક બિલકુલ પણ ચીકાસવાળું નહીં બને. સાથે જ એડ કરીશું થોડી હળદર. સાથે જ એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું. સાથે જ એડ કરીશું થોડું લાલ મરચું. સાથે જ એડ કરીશું અડધા લીંબુનો રસ. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. સાથે જ એડ કરીશું ક્રશ કરેલો સ્પેશિયલ મસાલો. તો તમારે એકસાથે બધો મસાલો એડ નથી કરી દેવાનો. જેટલો જરૂર લાગે તે પ્રમાણે જ તમારે મસાલો એડ કરવાનો છે. તો મેં અહીંયા કુલ ટોટલ 2 ચમચી જેટલો મસાલો એડ કર્યો છે. સાથે જ એડ કરીશું થોડો ગરમ મસાલો. તો ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો કરવાનો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ એડ કરીશું કોપરાનું છીણ. હવે આને મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું. તો આ જુઓ, સ્પેશિયલ મસાલા સાથે અને બિલકુલ પણ ચીકાસ વગર ભીંડા બટાકાનું શાક તૈયાર છે.
તો તમે આ શાક તમારા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.